તો આ તરફ ખેડાના નડિયાદ, કપડવંજ, કટલાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નડિયાદ શહેરમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાની સવારથી જ શરૂઆત થઈ ચૂકી છે। તો ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ખેડાના યાત્રાધામ ડાકોરમાં વરસાદની તોફાની બેટિંગ। ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કાલસર, આગરવા, નેસ, ધુણાદરા ગામમાં વરસાદ, આ સાથે સુઈ, રામપુરા સહિતના ગામડામાં વરસાદની દળબડાટી જોવા મળી છે, કેમ કે યાત્રાધામ ડાકોરમાં મંદિરના મુખ્ય દ્વાર બહાર જ પાણી ભરાઈ ગયા છે। તો યાત્રાધામ ડાકોરની હાલની જે સ્થિતિ છે, ડાકોરમાં વરસાદ સતત વરસી રહ્યો છે। ડાકોર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદની આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો। મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એ આગળ જ પાણી ભરાવના દ્રશ્યો આપ આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે તેમાં જોઈ રહ્યા છો। બીજી તરફ નડિયાદના દ્રશ્યો છે કે જ્યાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આસપાસના તમામ ગામોને એલર્ટની સ્થિતિ પર રાખી દેવામાં આવ્યા। નચિકેત સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। નચિકેત, જે રીતે વરસાદની સ્થિતિ સામે આવી છે ડાકોરમાં, ખાસ પ્રવાસીઓ માટે શું જાણકારી મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે અને વરસાદની જે સ્થિતિ છે શું જાણકારી હાલમાં? ઉર્મિલા, જો વાત કરવામાં આવે તો જે રીતે અપર સાયક્લોનિક સિસ્ટમની જે અસર તે હવે ખેડા જિલ્લામાં વહેલી સવારથી જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે ડાકોરમાં, તો ડાકોરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે જો ડાકોર મંદિરની બહાર ઘૂંટણસમાં પાણી જે ભરાયા છે અને જે રીતે વહીવટી તંત્ર દ્વારા અને જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને લઈ હાલ અત્યારે મંદિરમાં તો અવરજવર ઓછી છે, પરંતુ જો વાત કરવામાં આવે નડિયાદમાં, તો નડિયાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। લગભગ અત્યાર સુધી 2 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધારે વરસાદ નડિયાદ શહેરમાં પડી ચૂક્યો છે। જો અન્ય જે તાલુકાની વાત કરીએ તો અન્ય તાલુકાઓમાં માતર, વસો, ખેડા સહિત તમામ જે તાલુકાઓ છે હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ નડિયાદમાં ચોક્કસથી હાલ અત્યારે જે અપર સાયક્લોનિક સિસ્ટમની અસર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જોવા મળી રહી છે। ઉર્મિલા, બિલકુલથી આભાર નચિકેત વિગતો સાથે જોડાવા બદલ।